જય દસ્તામાં જો દિવસ કેટલું ફોર્મ બતાવું એટલો દિવસ મટલા વહેલા પૂજા કરું. આજે તો લેટ થઈ ગયો, કાલથી વહેલા પૂજા કરું. આટલો દિવસ ઉગી ગયો. દસ્તામાના દર્શન કરાવો. હા રે દસ્તામાં બહાર બતાવી દઉં, અહીંયાથી ચોખ્ખું દેખાય. જો ચકલાનો અવાજ આવો, ચક 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 ચક. કેવું લાગે? મસ્ત. મિસ્ટીને ખોરી પણ મિસ્ટી અમને ચોગાર મળી કહું. આ રહી મિસ્ટુડી. મિસ્ટુડી હું તો આખા ઘરમાં ખોરી અને તોય ક્યારે મળી? આ તો ચો જઈને આવી. શું કરવા જીધી? દાદી બે જરા અલી હા કીધું. તું તારું કામ કર ને. મંદિર આગળ બેઠી હોય તો એ બાગ બાગ કરતી હોય. જો માં કુકરની ફિટિંગ ચાલુ થઈ ગઈ. લાઇટ હોય છે એટલે કયા ટાઈમની લાઇટો જાય એ નહીં ખબર પડે. અમારે તો લાઇટનું બહુ જ એ હ. આરતી કેમ નહીં કરવાની હવે? આરતી જે કરવાના ટાઈમે જ લાઇટ જતી રહે. જો પેલી તો જુઓ અપ્લાય કરો. આરતી હું તૈયાર કરો. હા લાઇટ જતી રહી, થોડી વાર પછી કરાય આરતી. બહુ જ તાપ લાગે. પંખો કરવાનું કરું ત્યાં લાઇટ જ જતી રહી. બે લાઇટો જતી રહી. લાઇટો આવી જી. જય દશામાં લાઇટ આવી. લેડો આરતીનો ટાઈમ થાય ત્યાં સુધી ખાવાનું બનાવી દઈએ. પછી આવું તો બારી બાકીને આવજો હો ને. લાઇટ આવી એટલે હું આવી. હવ રાતે કરી દઈશ. દાળ થઈ જવા દઈએ. દાળ ખારી દઈએ. મારા ઘરના ટાઈમે થોડું વધારે પ્રોબ્લેમ થઈ જાય. આરતીનો ટાઈમ થઈ જાય, ખાવાનું બનાવવાનો ટાઈમ થઈ જાય. બે ટાઈમ જોડે જોડે ખાઈ જાય. થોડા દિવસ લીંબુ નાખવું પડે. ચીપચીપા રાખ. જે ખાવામાં બને છે દાળ રોટલી અને શેનું શાક દૂધ એવી બનાવવાનું. કુબીસ ઓ 6:47 આરતીની તૈયારી કરીએ. આદ્યા હા અલી આવી રહ્યો અસલો. હું તો હાર્દિક કયો, મને તો એવું લાગે. મિષ્ટી આરતીની તૈયારી કરો. હો ભરો મિષ્ટી બેન. દીવો ને બીવો ભરવાનું બાકી. હલે કુંબલી પકડ. આમાં રીવું બીજું એ પડ્યું બહુ બધું. રૂ નહીં કરે. હાથ તો એ રીવું એના જેટલું થઈ જાય બનાવી દઈશ. પલોથી તો વાત તે યાર પરસાદ ભેગા મિસ્ટી જવાય એટલે ખબર નહીં. અને મિસ્ટી કહેવાય.
ચાંદી માં કેમ હું બધું તૈયાર કરીને આવી સોલી મને આવીને એમ કહેતી હતી ઈગાર આવી કે મેં દિવેટો કોમી બનાવી દીધી એમાં આપણે આરતી જ કરવાની કે હું કે સારું હેલો તો બધું કરી નાખે સવારમાં તો કરી એ તો મૂળ હોય જ બધું કરી દે થોડું ને બહુ બધું ઉઠતી જ નહીં સવારે તો તાન ચમ નહીં ઉઠતી મિસ્ટી આરતી નહીં કરીએ જો કોમી એની આ બધું તો કરી દીધું પણ એ સામાન સારી ખુરશી આપી દીધી બેહવા સોલી આવ નાની તું લીધો સાથે લે બહુ શોખ મિસ્ટી ઉતાવળ હે ને બહુ શોખ નહીં ના હરગાઈ દો લે બેટા હું હરગી આવે લે ઇમરા શીખી લે ભાઈ ક્યાં સવારે લગાડજે વહેલી ઉઠીને ઉઠતી છે નહીં હરગા પેલી હરગી જશે બરતી નહીં ચાલતી ઓ આના કરતા પપ્પાનું નામ લે લે હરગાઈ આલું કહું ખરી મારા એવી આ એ મોંધી નહીં એટલે જ મને નહીં ગમતું વાંચું કહું એસલા તું ને બે જ આપણો લે ઓળી કાઢ અનેક નહીં કરે પહેલા તું ચાલુ કર તને તો કરેલું હતું નહીં वो करेलू શું કરેલું હોય करे दूंगी અમારા આરતીનો ટાઈમ થઈ ગયો આરતી ઉતારો મિષ્ટી બેસી રહી હ હાર્દિક બેઠ્યો હ મારા પપ્પા બેસી દે હ અહીંયા મમ્મી હવે આરતી ઉતારવા જઈ મને બહુ જ ગરમી લાગે હવે મમ્મી પછી છેલ્લે મિષ્ટીની વારી ને મિષ્ટુ મિષ્ટી તાકી ગોર ફળીને આરતી ઉતારો ને મિષ્ટી તું ગોર ફળીને ને તું તાકી ગોર ફરી નહીં ઉતાર મિષ્ટી તો મસ્ત આરતી ઉતારો તારો મમ્મી ઉતારો પછી એના પછી મિષ્ટીની વારી બધા વેકાતી કરવી પડે કેટલા મિનિટની આરતી આવી કેટલા મિનિટની આરતી આવી 8 મિનિટની આરતી બધા 4 મિનિટ ના પછી 4 મિનિટ ના 2-3 મિનિટ જ આ ઉતારવાની જયો મારો બસ્કો ઓકી તો નામની છોડી હા માપની યાર એટલે બા કતિકલી ઓકી તો કોઈ દિવસ નહીં રમતી એરી સીધી સીધી જ આરતી ઉતારે પણ હા એની કમ્પ્લીટ આવી જાય એની હાઈટ નહીં ને વધારે એટલે ચાલી જાય અરે ઉતારા તારા ઘરના લઈ જવાય બાકી જવું મને એટલે જવું આરતી ઉતારો ચાલ જાના લઈ જવું જો જમા મિષ્ટી જેવી ઉતારો હા બસ જા તાર માસી લઈ જાય તને જા ભાઈ હાલજે માં મિષ્ટી મિષ્ટી ભાઈ આને ઉતારવા દે થોડી વાર હા ચોક્કસ ઉપર આરતી ઉતારવાનું આલો હો મિષ્ટી ભાઈ તને પાછળથી હજુ તો બાકી છે ઘણી બધી આરતી બાકી
ધ્યાન આપતી નહીં વિડીયોમાં થાકી ગયું બહુ પણ મિષ્ટી તો ગોળ ગોળ ફરી ફરી આરતી ઉતારે જો હા મિષ્ટી તો શાસ્ત્રોના હિસાબથી આરતી ઉતારે પૂરી આરતી કરે એની મસ્ત ઉતારે દશા માતની જય થોડું જ રેડજે હા બરતી જય દશામાં લે તને આવડે લે દાદા ના લો પરસાદ તો હું આવી ગયો. હા તારે જ કરવાનું બધું તાર તું જ કર તમારા મિસ્ત્રી વરસ લેતી થાય ત્યાં કોણ હરવાય નહીં મહિલી મંદિરે મેલ મેલી ભૂલીએ જવાય તો તાર ને મિષ્ટી હવે બધાને વેચો હું જોઈ લે આરતી પતિ તને આવ્યો